અને વિશેષ પ્રેરણા આપનારા અમારા ઉગા કાકા અમારો આખો ઇતિહાસ જાણે. અમારો એવો દિલનો નાતો છે કે નાના હતા ત્યારથી ખેતીવાડીમાં કરતા હતા ત્યારે પણ એ વડીલે અમને અમારી સ્થિતિ હિસાબે બહુ મદદ કરેલી અને આજે એમણે તો કહેવાની ના પાડેલી પણ આ જાહેરમાં કહી દઉં છું કે જ્યારે સાંઈધામનું કામ ચાલતું હતું પ્રસાદાલયનું, આ મારા વડીલે એમ કહ્યું મારાથી કે લોકોને કદાચ દ્રષ્ટિમાં નહીં આવે કે આ કઈ વસ્તુ છે, પણ મારી આંખ ઉઘડી ગઈ કે આટલો બધો વિશાળ ખર્ચો લોકહિત માટે તું કરી રહેલો છે, તો મારા દીકરીના લગ્ન તો મહેમાન છે પણ આ લે લાખ રૂપિયા તું કામ ખાલી કરાવ. મને તો આને સાચું દાન કહેવાય, આને પ્રેમની પરિભાષા કહેવાય. તો એવા બધા જ ભક્તોએ અમને સહાય કરેલી છે, એનો પણ અમે ઋણી રહેવું. કારણ કે જે સદાવ્રત ચાલવાનું છે તો બજરંગદાસ બાપા એમ કહેતા કે આમાં વાવ હે તો એક ને એક દિવસે ઊંઘીને એ જન્મો જન્મનું કલ્યાણ કરવાનું છે. તો એ સદાવ્રત સાંઈધામની અંદર ચાલી રહેલું છે. તો એ આખો શ્રી મારા માતૃશ્રીને નામે જાય, કારણ કે એમના આશીર્વાદ છે, માઈ બાપના આશીર્વાદ છે, તો અમે આ કરી શક્યા. એટલે સાધુ સંતોના હસ્તે પણ નહીં પણ મારા માયના હસ્તે આ થવાનું છે. એમને સન્માન આપવું જ જોઈએ, કારણ કે એ ગિરનારના સંતે એમ કહ્યું કે કયા કયા સંતોને બોલાવેલા છે, તો અમે એમ કહ્યું કે કોઈ સંતોને નહીં બોલાવેલા, પણ અમારા માતાજીના હાથે બસ આટલું ખાલી બોલો એટલે એ મહાત્મા એમ કહે કે કોઈ સંતની જરૂર નથી, માય કરતા બીજો કોઈ મોટો સંત હોય નહીં શકે. અને ભગવાને પણ એ કહેલું કે પહેલા મા આવે, પછી બાપ આવે, પછી ગુરુ આવે અને ચોથા ક્રમ પર ભગવાન પણ આવે. માનું જીવનમાં મા બાપનું આટલું મહત્વ છે, તો જ્યાં સુધી છે આપણા માય બાપુ છે તો ત્યાં સુધી સેવા કરી લેવા જેવી છે, તો જ આ મારો હરિ રાજી રહે. નહીં તો ગમે એટલા મોટા મહાત્માઓ બની જાય પણ જો હરિની મૂળ વાત નહીં હોય, માય બાપુની સેવા નહીં કરેલી હોય તો એક ને એક દિવસે પતનનું કારણ બને. કારણ કે માય બાપ એ આપણા ધર્મનું કે આપણા શાસ્ત્રોનું એ મૂળ છે, એ પાયો છે એનો. તો બધા જ ભક્તો પોતાના પાવન પગલાં અમારા ઘરે બધાએ પાડ્યા છે. તો એકવાર ખૂબ દિલથી બધાને પાછો વંદન કરીશ અને આજથી જ આમંત્રણ આપી દઉં છું કે રામનવમીનું આમંત્રણ ઘરે ઘરે પહોંચશે, કારણ કે ઘણા કાળો બનાવેલા છે. તો અને સાંજે બધે દિવસના રામનવમી ઉજવાશે, પણ આપણે અહીંયા સાંજે રાખેલી છે 5 થી 7માં. તો બધા જ પધારજો. એમ કહેવાય કે જે માણસો જલા બાપાના ચરિત્રમાં વાંચેલું, જલારામ જ્યોતમાં વાંચેલું કે જ્યારે જ્યારે ભગવાનની શોભામાં ભક્તો જાય તો ભગવાન તેની શોભા વધારે. અને સદાવ્રતમાં એમ લખેલું કે જે માણસો સદાવ્રતની શરૂઆતમાં ભાવ લે તેનો સદાને માટે જય થાય. તો બધા જ તે દિવસે પધારજો. વિશેષ કરી એમ તો અહીંયા પણ બધા ભક્તાઓ છે, એમને બોલવા કરાયા પણ સમયની પાબંદી છે. અને સાંજે ઘરે વિષ્ણુ સહસ્ત્રના પાઠ છે અને અમારા વાંકલના રાજેશભાઈ સત્સંગ કરવા આવવાના છે. આવતા ગુરુવારે મરલા ગામે અમારા શૈલેષભાઈના ઘરે બાબાની પાલખી જવાની છે અને ત્યાં પણ વિષ્ણુ સહસ્ત્રના પાઠ છે અને રાજેશભાઈનો સત્સંગ છે. તો અહીંથી 5 વાગે ગુરુવારે પાલખી લઈને જવાના છે ટેમ્પાઓમાં. તો જીને પર સમય હોય તે સાંઈધામ પર આવી જજો. એમ કહેવાય કે ગુરુની ખાલી પાલખી હાથે પણ જાય તો જ્યારે જીવ સ્વધામમાં જાય તો જે અહીંયા કરેલું હોય તો એ તમને પરલોકમાં ત્યાં પણ તમારા માટે સદગુરુ પાલખી મોકલાવે. એવા સંતોના ચરિત્રમાં અઢાર દાખલાઓ લખેલા છે. તો એ સંતોનું ચરિત્ર તમારે આગળ રજૂ કરી રહ્યો છું. તો ફરીથી એકવાર બધાને પ્રણામ કરીને હું બધાનો ઋણી રહીશ, કારણ કે બધા પ્રેમને લીધે આજે આટલી બધી વિશાળ મેદની અમારા ઘરે આવી. તો ખરેખર આંખમાં એટલા માટે આંસુ આવી જાય, પણ એટલું જરૂર કહીશ કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી માણસો પર તો પ્રેમ કરજો જ, પણ જન જાનવરથી લઈને ઝાડો સાથે પણ પ્રેમ કરજો, તો જીવન જીવવાનો આનંદ. તો અસ્તુ બધાને. ઓમ સાંઈરામ. ઓમ સાંઈરામ. સાંઈ ભક્તો બધા વ્યવસ્થિત લાઈનમાં અહીંયા પગે પડી પછી મહાપ્રસાદનું આયોજન છે, પછી કરજો. પણ
કોઈ ઉતાવળ નહીં કરે, બધા વ્યવસ્થિત લાઈનમાં આવે એવી નમ્રભરી વિનંતી છે. બોલે ગણપતિ ગજાનન કી